ગુજરાતની ત્રીજા ક્રમાંકની ગઢડા શહેરમાં 33મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળી 50થી વધુ ફ્લોટ સાથે રથયાત્રા યોજાઈ। કૈલાસ પર્વત પર શિવ પૂજા કરતા રાવણનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ભગવાન શ્રી જગન્નાથજીની 33મી ભવ્ય રથયાત્રા ગઢડા શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર યોજાઈ હતી। ગુજરાતની ત્રીજા ક્રમાંકની ગણાતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો અને નગરજનોએ જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લીધો। રથયાત્રાનું બપોરે 3:30 કલાકે મઘરપટ વિસ્તારથી સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી નગરચર્યા કરી હતી, જ્યાં માર્ગભરમાં ભક્તોએ પુષ્પવર્ષા, આરતી અને જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું હતું। રથયાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। યાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સુરક્ષા બંદોબસ્તમાં એક પાઈ 6 સાઈ સહિત કુલ 274 પોલીસ અધિકારીઓ અને જવાનો ખડેપગે ફરજ પર તૈનાત રહ્યા હતા। પોલીસના સઘન બંદોબસ્ત અને સ્થાનિક નાગરિકોના સહકારથી સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક નીકળી હતી। બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા, SS2 ન્યૂઝ ગઢડા। આ રથયાત્રા અત્યારે બરોબર શહેરની વચ્ચે અત્યારે આવી ગઈ છે અને રથયાત્રાની અંદર ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલભદ્રજી ગઢડાની તમામ જનતાને, ગઢડા શહેર તાલુકાની તમામ જનતાને, તમામ હરિભક્તોને દર્શન આપવા દર્શન કરવા માટે થઈ અને ગઢડા ઉપર દર્શન કરી રહ્યા છે। ગઢડાની અંદર રથયાત્રા સુંદર બને, સારી બની માટે થઈ અને અત્યારે લગભગ 62 જેટલા ટ્રેક્ટરોની અંદર ગઢડા શહેર અને તાલુકાના વિવિધ મંડળો દ્વારા સરસ મજાની કલાકૃતિ દ્વારા રોડ બનાવવામાં આવ્યા છે। આ રથયાત્રાના સ્વાગત માટે ગઢડા શહેરના તમામ વ્યક્તિઓ પોતપોતાના શહેરી મનોરંજન અલગ અલગ સ્ટોલ, જેને કહી શકાય કે નાસ્તા, ચા, પાણી, ગંગા પીણા સહિતના તમામ વ્યવસ્થા કરી ભગવાન શ્રી જગન્નાથજીનું અત્યારે સ્વાગત માટે આ રથયાત્રાની અંદર અત્યારે 100 મણ પ્રસાદી થઈ રહ્યું છે। ઉપરાંત આ રથયાત્રાની અંદર જેટલા વ્યક્તિઓ ગઢડાની તમામ વ્યક્તિઓ સહકારે આ રથયાત્રાને સુંદર બનાવવા માટે થઈ અને રથયાત્રા સમિતિના સભ્યો એક થઈને આ રથયાત્રાને રથયાત્રા માટે થઈ 1 વર્ષ સુધી લોકો રાહ જોતા હોય છે। આજે અભિવ્યક્તિ કરવા માટે થઈ થોડા વર્ષ કરતા થોડા પ્રકારના આ ઘટના અમે કહી શકીએ કે નિર્ણય દ્વારા પણ નિર્ણય કરવા માટે જેની અંદર શબ્દો બન્યા કૈલાસ પર્વત ઉપાડી અને બોલતા બોલતા જે રાવણ ભગવાન કૈલાસ પર્વત ઉપાડી અને સાધન બને છે એ છે। ઉપરાંત સરસ મજાનું આપણે ફિલ્મમાં છાવા એના પ્લોટ્સના આધારે અત્યારે સરસ મજાનું છાવાનું અત્યારે સુપરજી મહારાજે જ્ઞાતના પ્રતિ અને સેવા કરી છે એ દ્રશ્ય અત્યારે આ દ્રશ્ય છે। ઉપરાંત અસંખ્ય એવા પ્લોટ છે એવા સરસ મજાના સ્વામી માધવ સ્વરૂપદાસજી, સ્વામિનારાયણ ગુરુકુળ કેદાર ભગવાનને લાજ લડાવવા માટે વિશ્વ જ્યારે આજે હર્ષ ભીનું થયું હોય
અને ભગવાન દર્શન આપવાને માટે નગરચર્યા કરતા હોય ત્યારે સૌરાષ્ટ્રની ત્રીજા નંબરની શ્રેષ્ઠ રથયાત્રા એટલે ગઢડા જગન્નાથજી રથયાત્રા. અને અહીંની જે સમિતિ છે એના દ્વારા સુંદર આયોજન છે. સાંપ્રત સમયમાં જે ઘટનાઓ સમાજમાં છે એને એક બોધ આપવાને માટે એવા પ્લોટો તૈયાર કરી અને 62 કરતા પણ વધુ વાહનો આજે આ રથયાત્રાની અંદર સામેલ છે. ગોપીનાથજી દેવ મંદિરની અંદર જગન્નાથ ભગવાનના રથનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. સૌ સંતો આજે અત્યંત આનંદિત છે અને મંદિર દ્વારા પણ સુંદર મજાની વ્યવસ્થા કરી અહીંના ચેરમેન સ્વામી હરિજીવનદાસજી સ્વામી સમગ્ર ટ્રસ્ટી મંડળે 100 કિલો જેટલા ખમણ અને 75 કિલો જેટલી બુંદીઓનો મહાપ્રસાદ વહેંચી અને ભક્તોને પ્રસાદ આપી ધન્ય ભાગી કર્યા છે. આપણું જીવન ચક્રની ગતિ જેમ ચાલે એવું પરિવર્તનશીલ ભગવાન તરફ અભિમુખ વાળું જીવન બને એવી ભગવાનને પ્રાર્થના. ગઢપુર જે જગન્નાથ રથયાત્રા સમિતિ એના દરેક સભ્યોને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય અર્પે અને વધુ ને વધુ આવી સેવા કરવાની તક આપે એવી ભગવાનને પ્રાર્થના. જય જગન્નાથ, જય સ્વામિનારાયણ. ગુજરાતની અંદર સૌથી મોટી યાત્રા એટલે અમદાવાદ જગન્નાથ મંદિરથી દિલીપદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને નીકળતી તે ગુજરાતની સૌથી પ્રથમ શ્રેષ્ઠ યાત્રા છે. બીજા નંબરે ભાવનગર શહેરની અંદર વર્ષોથી નીકળતી જે યાત્રા એ સર્વશ્રેષ્ઠ. અને આજે ગઢપુરની અંદર જે યાત્રા યોજાઈ રહી છે એ પણ એની વિવિધતા એવી છે કે એના પ્લોટોને આધારે જે જ્ઞાતિના ભક્તજનો આમાં જોડાય એને પાછું ઇનામ આપવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને બધા જ ધર્મના લોકોને સાથે લઈ અને ચાલે છે. એક સમરસતા વાળી જે યાત્રા છે એટલે માટે વિશેષતા છે. ગઢપુર ગામ ઐતિહાસિક છે. પાંડવોથી માની સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિથી માની અને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો ઇતિહાસ એ ગઢપુરનો છે. અને અહીંયા ગોપીનાથજી મહારાજ બિરાજતા હોય ત્યારે એ જ સ્વરૂપે જયારે જગન્નાથજી ભગવાન અહીંયા એ યાત્રામાં નીકળતા હોય ત્યારે અનેરો આનંદ અને અનેક વિશેષતાઓ એ જોડાઈ જતી હોય છે.